વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે કે આસો નવરાત્રિ આજથી શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પ્રથમ નોરતે જ અંબાજી અને પાવાગઢ સહિતના મંદિરો ભક્તોના ઘોડાપૂરથી ઉભરાઈ ગયા છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગઈકાલ મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જ્યારે અંબાજી મંદિરમાં પણ પ્રથમ નોરતે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. લોકલ અભ્યાસ ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી સર્વે દર્શક મિત્રોને નવરાત્રિના તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. મિલકતમાં ભાગ લેવા માટે કોર્ટનો હુકમ અને સ્મશાનની બોગસ પાવતી બનાવી 1988માં મૃત્યુ પામેલી માતાનું 2012માં મૃત્યુ થયાનું ડેથ સર્ટિફિકેટ બનાવનાર આરોપીને ઝડપી લેવાયો છે. વર્ષ 2024માં આરોપીને મિલકતમાં ભાગ મેળવવાની પ્રક્રિયામાં તેની માતાના મરણ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાથી તેણે અન્ય એક વ્યક્તિની મદદ લઈને તેની પાસે બનાવટી દસ્તાવેજો ઊભા કરી બનાવટી મરણ સર્ટિફિકેટ મેળવ્યું હતું, પરંતુ કોર્પોરેશનની વિજિલન્સની તપાસમાં સમગ્ર મામલો સામે આવતા તેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપી હરેકૃષ્ણ પરમારની ધરપકડ કરી હતી. અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરીના કારણે ઝાડની ડાળ પડતા યુવકનું મોત થતાં માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી અને આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો, જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો અને ડાળી તૂટીને અહીંથી પસાર થતાં એક્ટિવા સવાર યુવક પર પડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારે લક્ઝરી બસના ડ્રાઈવર સામે શાહપ્રાંત મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.